ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. મહાન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધીના લોકજાગૃતિ માટેના કાર્યક્રમમાં પાંજરાપોળ શેરી વિસ્તારના વેપારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા. તમે મતદાન કરશો ને? હા, મતદાન કરીશું. અચ્છા, તમે કેવા સંસદ સભ્યને ચૂંટવા ઈચ્છો છો? જે ભ્રષ્ટાચાર ન કરે ને સારા માણસો સારું કામ કરે ને નાના માણસોનું કામ કરે. પ્રજાના રોજબરોજના જે પ્રશ્નો છે, જેમ કે સ્થાનિક પ્રશ્નો છે, એ સમજે એવા સાંસદને અમે ચૂંટશું. અચ્છા, કયા કયા પ્રશ્નોને મુખ્ય લેખાવી શકીએ? ઘણા જ બધા પ્રશ્નો છે, જેને રોડના પ્રશ્ન છે, વ્યવસ્થાના પ્રશ્નો છે, પોલીસના પ્રશ્નો છે, જે સામાન્ય માણસને સ્પર્શે છે. એ દરેક પ્રશ્નને જે લોકો વાચા આપશે એવા માણસને અમે ચૂંટશું. અચ્છા, તમે જયારે 30 તારીખે વોટિંગ કરવાનું ત્યારે વોટ કરવા જશો? હા, વોટ કરવા જશો? હા, વોટ કરવા જશું. અચ્છા, તો તમે કેવા સંસદ સભ્ય હોય તો ચૂંટવા જોઈએ? પ્રમાણિક, નિષ્ઠાવાન ને પ્રજાના કામ કરી શકે એવા. ચોક્કસ જવાના છે મતદાન કરવા. તમે મતદાન કરશો ને પછી આખા ઘરને મતદાન કરાવશો? ચોક્કસ, 100%. અચ્છા, તો કેવા સંસદ સભ્ય હોવા જોઈએ? જે અહીંયાના લોકલ પ્રશ્નો છે, આપણા રેલવેના જે સ્થાનિક પ્રશ્નો છે, બધા એ બધા ઉકેલી શકે એવા વ્યવસ્થિત સંસદ સભ્ય, યુવા આપણું સાંભળી શકે તેવા સંસદ સભ્ય. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજમાં કુંભારવાડી મસ્જિદ પાસે અત્યંત આધુનિક કમ્પ્યુટર સેન્ટર કચ્છના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું. ફરજંદી મુફ્તીએ કચ્છમાં ખાસ હાજરી આપી આશીર્વચનો પાઠવ્યા. આધુનિક જમાનામાં દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટરના જ્ઞાનની જરૂરત વધતી જાય છે, ત્યારે કમ્પ્યુટર શિક્ષણ માટે ભુજમાં આશાપુરા રિંગ રોડ પાસે કુંભારવાડી મસ્જિદની બાજુમાં પટેલ કમ્પ્યુટર એજ્યુકેશન સિસ્ટમ્સનું ઉદ્ઘાટન વિધિવત રીતે તારીખ 30/3/2014ના રોજ કરાયું. ભુજના વિદ્યાર્થીઓને આ સેન્ટરમાંથી કમ્પ્યુટરને લગતું તમામ ટીચિંગ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. 32 થી વધારે કોર્સ ચલાવવામાં આવશે. સરકાર માન્ય એનસીવીટી કોર્સ, ડોએકનું CCC કોર્સ, કમ્પ્યુટરના બેઝિક જ્ઞાન સાથે ટેલી, ડીટીપી, સોફ્ટવેર તથા વેબસાઇટ ડેવલપમેન્ટ કોર્સ, હાર્ડવેર અને નેટવર્કિંગ કોર્સ તથા ખાસ કોર્સ તરીકે મોબાઈલ રિપેરિંગ કોર્સ પણ ચલાવાય છે, જેથી સ્વરોજગારી મળી રહે. જોઈએ એક અહેવાલ. સૈયદ અનવર શાહ અહમદ શાહ બુખારી. સૌથી પહેલા તો हमारा हाजी जाफर भाई અને એની જે પૂરે પરિવાર કે
अजो जोको ई पटेल कंप्यूटर कोर्सेज जो जोको एनी ये जिन जगह मथे शुरू करे रहे हैं तो जाऊँ मुझे तरफ से ते दिल से यानी के तमाम परिवार के मुबारकबादी पेश करी दो। साथ साथ ज्यां सुधी मुझी थोड़ी वार जी मुलाकात अने जोको एडा अची जी मुझे हाजरी मुझे में जरा मूंखे समझाणो कि जोको ही पटेल कंप्यूटर कोर्सेज जोको आज शुरू थी रो है पुजी में जरा अजो जोको जुग है इन जुग जी में जरा हर एक मानवीला करे इतनी जरूरी वस्तु है जे अगर ई चीज यंग सर्कल यानी जवाने जिम्मे जरा अगर इनको वधु वधु ध्यान दिए अने इनके साथ अगर ताल्लुक रखें तो बहुत जरूरी और सारी चीज है। तो साथ आऊँ ई पण का पूरी कच्छ जी प्रजा के एकड़ी से अपील करिया तो जडे एकड़ो सारो पाके एडा कच्छ लेवले अने एकड़ो भुज जहिड़े सेंटर जिम्मे जरा अने हिकिड़ी अहिड़ी जगह मथे जगह पण पसंद करेली जेको हर हिकिड़ो नंढो वॾो हर माण्हू छोकरा छोकरी मणे जॾा पुॼी सघे तंहिंजो वधो में वधो इनजो लाभ गिने ई मुंहिंजी हिकिड़ी ख़ासि अपील आहे। आलोक शर्मा, जनरल मैनेजर पटेल कॉम्प्यूटर्स રાજકોટ। ભુજ ખાતે જે આપણે આ સંસ્થાનો એક કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે પટેલ કોમ્પ્યુટર્સનું, તેની મુખ્ય વિશેષતા તે છે કે આની અંદર 32થી વધારે સરકારી અને ગેરસરકારી કોર્સ અમે ચલાવીએ છીએ। વ્યવસાયલક્ષી હોવાથી વિદ્યાર્થીઓને નોકરી અથવા સ્વરોજગાર મેળવવામાં ઘણી મદદ મળે છે। ભુજ ખાતેનો જે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે તેની સૌથી પ્રથમ વિશેષતા તો તે છે કે આની અંદર જે સ્ટાફ છે તેને ખાસ પ્રકારની એક ટ્રેનિંગ આપવામાં આવેલ છે। આ સંસ્થા પર સૌથી વધારે કોર્સ એક સાથે કચ્છ જિલ્લા માટે તે પ્રમાણે શરૂ કરવામાં આવેલ છે કે અહીંયા આવી વિદ્યાર્થીઓ અદ્યતન ટેકનોલોજી પ્રમાણેના સાધનો પર ટ્રેનિંગ મેળવે અને જ્ઞાન તે પ્રમાણે મેળવે કે તે લોકોને નોકરી અથવા સ્વરોજગાર શરૂ તાત્કાલિક કરી શકે। ઇમરાનભાઈ હાજી જાફરભાઈ હિંગોરા ભુજના ભીડ વિસ્તારમાં સાંકરવાડી મસ્જિદ પાસે પટેલ કોમ્પ્યુટર્સ રાજકોટની એક વિખ્યાત કંપની છે એની ફ્રેન્ચાઇઝી શરૂ કરી રહ્યા છે। પટેલ કોમ્પ્યુટર્સ રાજકોટમાં છેક 1991માં શરૂ થઈ હતી। ગુજરાતમાં એની 35 જેટલી શાખાઓ છે। આ કચ્છની આ પહેલી જ શાખા છે। પટેલ કોમ્પ્યુટર્સ લગભગ 15 જેટલા વ્યવસાયિક કોર્સ ચલાવે છે। સૌરાષ્ટ્રની બહુ જાણીતી પટેલ કોમ્પ્યુટર્સની જે કંપની છે એનું અમે ભુજ સેન્ટર અહીંયા શરૂઆત કરેલો છે અને આ સેન્ટર શરૂઆત કરવા પાછળનો અમારો મૂળ હેતુ એ છે કે અહીંયાના લોકોને ક્વોલિટી એજ્યુકેશન મળે કોમ્પ્યુટરના ફિલ્ડમાં, આઈટી ફિલ્ડમાં। પટેલ કોમ્પ્યુટર્સમાં અમે બેઝિકથી શરૂઆત કરીને હાર્ડવેર, નેટવર્કિંગ, મોબાઈલ રિપેરિંગ તમામ જાતના કોર્સીસ અમે આવરીએ છીએ અને અમારો મૂળ હેતુ બસ એક જ છે કે અહીંયાના લોકોને ક્વોલિટી એજ્યુકેશન આપવું। આજે જ્યારે લોકો કોમ્પ્યુટર ભલે શીખી જાય છે પણ શીખીને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જાય છે ને ત્યારે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂરી નથી કરી શકતા। તો અમારો મૂળ હેતુ એ છે કે બસ કે જ્યારે કોઈ પણ અમારે અહીંયાથી ભણીને કોઈ છોકરો કે કોઈ પણ કેન્ડિડેટ જ્યારે બહાર જાય તો ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂરી કરી શકે। सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, कच्छ में पहली बार ऐसा रिसोर्ट जो आपको सिंगापुर की पहचान करवाएगा। जी हाँ, एक अलग कंसेप्ट, एक अलग पहचान, जहां पहली बार आप देखेंगे लाइव किचन, जैन समाज के भोजन के लिए अलग ही यूटेंसिल में पकाया हुआ खाना, साथ में बैंक्वेट हॉल, स्विमिंग पूल, गार्डन रेस्टोरेंट और 200 से 250 गेस्ट के लिए स्वागत एवं मनोरंजन के लिए पार्टी प्लॉट, लाइव किचन एंड पुल्स कैफे। धमाकेदार शुभारंभ, ग्रैंड ओपनिंग, आप सभी से मुलाकात होगी 4 अप्रैल 2014 शुक्रवार को शाम 7 बजे से सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, रमेश लाइट डेकोरेशन के सामने, हिल व्यू सोसाइटी के पास, भुज माधापर आर्मी रोड, भुज। तो आप सभी से मुलाकात के लिए तैयार राजेंद्र टाक, हिमांशु टाक और टाक परिवार।
આગામી 30 એપ્રિલના યોજાનાર કચ્છમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય બંને પક્ષોના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ત્યારે અબડાસાનું સમીકરણ શું હશે એ અગત્યનો પ્રશ્ન બન્યો છે. અબડાસાની અંદર એક ચૂંટણીનો જંગ મંડાયો છે. ત્યારે વાત કરીએ અહીંના છબીલભાઈ પટેલ સાથે કે જેઓ વિધાનસભાના અબડાસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. તો છબીલભાઈ, સૌ પ્રથમ એ કહો કે આપે પડકાર આપ્યો હતો કે પડકાર ઝીલ્યો હતો? આ એક રણભૂમિની અંદર પડકાર સામાન્ય રીતે આવતા જ હોય છે. માન્ય સુરેશભાઈની સામે જ્યારે ઇલેક્શન લડવાનું આવ્યું ત્યારે પણ એક પ્લાનિંગ કરવું પડે. કોઈ બી ચૂંટણી જીતવી હોય, યુદ્ધ જીતવું હોય કે કંઈ બી બિઝનેસ કરવો હોય તો એની અંદર પહેલું પ્લાનિંગ કરો તમે, અને પ્લાનિંગ કરી અને એના પછી એનું ઇમ્પ્લિમેન્ટ જે રીતે થાય એ રીતે તમે કરતા જાઓ. પણ કુદરતને સાથે રાખીને, કારણ કે હું જે કરવા જઈ રહ્યો છું એમાં મને કુદરત મદદ પણ કરી રહી છે અને મારે જે કંઈ કરવું છે એ લોકોના પ્રજાના હિતમાં કરવું છે. ત્યારે તમને ભગવાન તમારી સાથે હોય છે. અને જાયન્ટ કિલર તરીકે થવું અને કરવું એટલે આ તો શું છે, કુદરતના સાથ રહીને આ વખતે પણ હું 100% અહીંયાની અબડાસાની સીટ જીતી અને જાયન્ટ કિલરનું બિરુદ હું જાળવી રાખીશ. પડકાર ઝીલવા માટે તૈયાર છું અને આ એક પડકાર ઝીલી અને અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને હું એક આ પ્રેઝન્ટ આપીશ અબડાસાની સીટ કે આ તમે સંભાળો એમ કરીને. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જે વૃત્તિ છે એના પાછળ કઈ શક્તિઓ કામ કરે છે? આની પાછળ તો એક તો કુદરત ઉપરનો વિશ્વાસ, અને જ્યારે હંમેશા કહ્યું કે, અને આપણે ગુજરાતીમાં કહેવત છે ચોરના પગ ઢીલા. હું હંમેશા ચોરી સાથેનું સંમત છું જ નહીં. અને આત્મવિશ્વાસ સાથે તમને કહું ને કે રોડ ઉપર તો બધા ચાલે, પણ રોડ ઉપર ચાલવું એ સીધું છે, પણ દોરડા ઉપર ચાલે એ પડકાર કહેવાય. અને એ દોરડા ઉપર ચાલવું એ મારે હોબી છે. અને હંમેશા પડકાર સાથે, કુદરત સાથે રાખી અને કામ કરવાની જો તમારી વૃત્તિ હોય કે નાના માણસોને તમે, એક જ વાત છે, હમણાં અહીંયા બસ સ્ટેન્ડ 9 વખત એનું કહે છે ખાતમુહૂર્ત થઈ ગયું હતું, પણ મેં જ્યારે પ્રજાને એમ કીધું કે હું જીતીશ એટલે 12 મહિનાની અંદર બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે. આજે એનું 70% કામ પૂરું થઈ ગયું છે. હા, જમીન કૌભાંડની વાત કરીએ તો હમણાં જે કીધું, કારણ કે આમાં શું છે, કોઈ બી અગર સ્ત્રી હોય, બેન હોય આપણી, એ બેનને અગર એમ કેવું હોય કે એના માટેનું બિચારી પવિત્ર બેન હોય, પણ એના માટે તમારે કંઈક અણબનાવ બને અને એને કંઈક બી કહેવું હોય તો એના ચારિત્ર ઉપર કહી દો, એ સસ્તામાં સસ્તું છે કે ભાઈ આટલું કહી દીધું એટલે બિચારી બેન પવિત્ર હોવા છતાં એક દબાવીને અંદરથી બેસી જાય છે. એમ પોલિટિક્સમાં પણ કેવું છે કે તમે ગમે એટલા પવિત્ર છો, ગમે એટલું સાચું કરતા હો, પણ સામેવાળાને જ્યારે પીળો થયો હોય, જ્યારે સામેવાળા એ દ્રષ્ટિથી જ જોતા હોય, કારણ કે જેને આક્ષેપ કર્યો છે એ કેવા કાદવની અંદર ખૂબ ખૂંચેલા છે બધા, કઈ કંપનીને એને મૂકેલી છે એમ. તો મારે એમ કેવું છે કે જો તમે આવું તો તમને આવું દેખાય છે, પણ હું તો જાહેરમાં કહું છું કે કોઈ એક વ્યક્તિ તો કે મને પાસેથી મેં 100 રૂપિયા પણ લીધા હોય તો હું જાહેર જીવન મૂકી દઉં. અને હમણાં જે જમીન કૌભાંડ કહે છે એને કૌભાંડ કહેવાય? હું તો એમ કહું છું કે ગવર્મેન્ટના ધારા ધોરણ મુજબ જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે મને મોદી સાહેબે એમ કીધું કે તમારા લંડનની અંદર તું કોંગ્રેસમાં છો, પણ ભલે વાંધો નહીં, તો તમારા માંડવી મત વિસ્તારના પટેલ સમાજના મોટા લંડનમાં છે, તો અહીંયા જો એવો કોઈ રિસોર્ટ બનાવે તો 100% એને અમે આપીશું, સરકાર એને આપશે જમીન. આમાં એક વાત તો છે કે નારાજગી કોને હોય? બીજેપીના મારા મિત્રો છે ને એને તો 100% નફો છે, એટલે નારાજગીનું કોઈ કારણ જ નથી. નારાજગીમાં બીજેપીમાં અમે બધા એક સાથે પેલું છે. હા, કોંગ્રેસમાં ક્યાં નારાજગી છે, અને સ્વાભાવિક જે છે કે કોંગ્રેસના મિત્રોને પણ કહું છું, જે કોંગ્રેસમાં મને મત આપ્યા છે એ લોકોને તો 2 હાથ જોડીને માફી માગું છું કે મેં આવા કેટલા બધા કારણો છે કે જે હું તમને બતાવી શકું કે ના બતાવી શકું ને રજૂ પણ કરું છું. એ કારણોને લઈને મેં પાર્ટી બદલી છે અને છતાંય તમે આવતીકાલે તમે પાછા કોંગ્રેસના જ હો અને કોંગ્રેસનો ઝંડો લઈને મારી સામે ઉભા રહેશો તો હું ક્યારે તમને મન દુઃખ નહીં રાખું. કારણ કે મને જે પહેલી વખત તમે જીતાડ્યા હતા ત્યારે એ યોદ્ધાઓ તો તમે જ હતા ને, તો મને કાંઈ મને એના તરફ દુઃખ પણ નહીં થાય. એને પાર્ટીની રીતે એમાં પ્રચાર કરે. હું આ કુટુંબ અત્યારે ભાજપનો, હું આજે કુટુંબનો મેમ્બર થઈ ગયો છું, હું મારી રીતે પ્રચાર કરીશ. અને આ તો લોકશાહી છે. લોકશાહીમાં અગર બધાને એમ લાગશે, અગર કોંગ્રેસના મિત્રોને એમ લાગશે કે ના સાચી વાત છે છબીલભાઈ આ ગયા છે પણ વ્યક્તિત્વ સાચું છે,
તો મને ફરીથી અપનાવશે અને મને વિશ્વાસ છે, કારણ કે હું એમની જોડે માફી પણ માગું છું અને એ પણ વિશ્વાસ દિલાવવા માગું છું કે અડધી રાત્રે મારા માટે કોંગ્રેસના મિત્રો બી કોઈ હોય તો પણ એ પણ અડધી રાત્રે આવશે તો હું પગમાં જોડા પહેર્યા વગર હું એમની સાથે રહીશ. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનો રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31 752 94 72 35 752. પૂરા ભારતમાં જો કોઈ કોમી એકતા ધરાવતો વિસ્તાર હોય તો તે છે કચ્છ. કચ્છની કુળદેવી મા આશાપુરા અને રણના શહેનશાહ હાજી પીર વલી. नसरीन बानो। कहाँ से आ रहे हैं? सूरत से। कहाँ जा रहे हैं? हाजी पीर सरकार। पद यात्रा कर रहे हैं? हाँ, बस उनकी रहमत है, उनकी दुआ है तो चल रहे हैं उनका नाम लेकर। गर्मी तो लगती रहेगी, धूप चाहो तो हर जगह पर आती रहती। बच्चे हैं आपके साथ? हाँ, 2 बच्चे, एक छोकरा एक छोकरी है। ये छोकरे की मन्नत है, ये बीमार बहुत रहता था ना तो उसकी मन्नत ली थी कि बोले हर साल 11 साल में पैदा लाऊंगी। આજ રસ્તા ઉપર હમણાં આપે હાજીપીર જતા પદયાત્રીઓને મળ્યા અને આજ રસ્તા ઉપર એમના પછી આવનારા પદયાત્રીઓ જે છે એમની સાથે વાત કરીએ. રાઠોડ શાંતિલાલ, સુરજપર ભુજ, માતાનો મઢ, મહાસાપુરાની. ચૈતરમાં છેલ્લા 2 વર્ષ થયા, બાકી 18 વર્ષથી જૈન છીએ રેગ્યુલર. ના, એમ જ દર્શન મળે. ગરમી તો છે પણ માં હલાવે છે. પટેલ સમાજના ભક્તો જેઓ ભારા પરથી આવે છે અને માતાના મઢની પદયાત્રા કરે છે એમની સાથે વાત કરીએ. જય માતાજી. રાજેશ. રાજેશભાઈ, ભારા પર સુરજપુર. કાલ સાંજે 4 વાગે. ગઈકાલે સાંજે. અત્યારે કેટલા કિલોમીટર ઉપર પહોંચ્યા હતા? 60 થતું હશે. કેવો અનુભવ રહ્યો? બસ મજા આવે. પહોંચી જશો બરાબર? હો યાત્રા પૂરી? હો, માતાજીનો આશરો છે, આરામથી પહોંચી જશે. કેવી વ્યવસ્થા છે રસ્તામાં? તો હમણાં જવું ઓલો છે ને છે તો પાણીને ચૈત્ર નોરતો છે તો પાણીની સગવડ મળે છે, ગાડીની સેવા છે, કેબનું સેવા સગવડ નથી તો અમે 8 જણા નીકળ્યા છીએ. બહુ અનુભવ સારો લાગે. મારો આ 7મો કે 8મો ફરક છે. હું ચૈત્રીમાં આવું ને આસોમાં આવું, 12 મહિનામાં 2 ફેરે આવું. થાક ખાલી નેફું પડે પગમાં, બાકી થાક બા કાંઈ ન લાગે. માના આશીર્વાદો શું લાગે, 2 હાથ ઉપર હોય, 98 કિલો વજન લઈને તો જ હલાય નહીં. તો આ તમે જોયું કે દૂર દેશાવરથી આવેલા કચ્છીઓ કે આ એક જ રૂટ ઉપર અત્યારે આપે માતાના મઢના પદયાત્રીઓ જોયા, એની સાથે સાથે હાજીપીરના પદયાત્રીઓ પણ જોયા. આ જ એ વસ્તુ છે કે કચ્છને બાકીના પ્રદેશોથી કોમી એકતાના નામે અલગ છાપ ઊભી કરે છે. સંત અને શુરાની ભૂમિ તરીકે જાણીતી અને કોમી એકતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત એવી કચ્છની ભૂમિ કે જે ભૂમિને કોમી એકતા સાથે જોડી રાખનાર આ એ જ માર્ગ છે કે જે માર્ગ ઉપર હાજીપીર પણ આવેલા છે અને એ જ માર્ગ ઉપર માતાના મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર પણ આવેલા છે. ગઢસી કાલે 7 વાગે નીકળ્યા હતા. અત્યારે ઉગેડીની બાજુમાં છીએ, આશાપુરા કેમ્પ ઉપર. ગઢસી સાથી 75-80 કિલોમીટર થાય, થોડું બાકી તો માતાજી પહોંચાડશે, પહોંચી જશું. અમે ભુજના જ છીએ પણ અહીંયા ઉગેડી મધ્યે નવરાત્રિની અંદર અને 12 માસ પદયાત્રીઓ માટેની સેવા ચાલુ રાખી છે. અમે 27 વર્ષ આ જગ્યા ઉપર.
હમણાં પરમ દિવસેથી ચાલુ કર્યો છે 28 તારીખથી. બસ માની મહેરબાની છે. અમારી તો પોતાની જગ્યા છે ને પોતાનું સંકુલ છે. અમારું 12-15 જણાનું ગ્રુપ છે. એ બધા વારાફરતી વારા અહીં હાજર રહીએ છીએ. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 and 03 99098 71098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. સાહસી, ધૈર્યવાન, દાનવીર અને રાષ્ટ્રપ્રેમી એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 85મી પુણ્યતિથિ નિમિત્તે જોઈએ તેમની જીવનગાથાનો વિશેષ અહેવાલ. કચ્છના માંડવીમાં ઈસવીસન 1957ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હતો. ગરીબ ઘરમાં જન્મેલા શ્યામજીનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. માંડવીમાં પ્રથમ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ બાદ તેમની વાક ચાતુરતાથી અને હોશિયારીથી ભુજની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ એક શેઠની મદદથી મુંબઈ ગયા અને અભ્યાસ કર્યો હતો. 1875માં સ્વામી દયાનંદ સરસ્વતીની એક મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું હતું અને દેશપ્રેમની ઝંખના તેમનામાં જાગૃત થઈ હતી. તેઓ પ્રોફેસર મોનિયરના સંપર્કમાં આવ્યા અને પ્રોફેસર મોનિયરે શ્યામજીની હોશિયારીથી પ્રભાવિત થઈ તેમને ઇંગ્લેન્ડ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાએ તેમને વિદેશ જવા માટે આર્થિક યોગદાન આપી વિદેશ મોકલ્યા હતા અને સને ઈસવીસન 1879ના તેઓ વિદેશ જવા પ્રયાણ કર્યું હતું. વિલાયતમાં તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા હતા. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વથી વિદેશમાં સારું નામ કાઢ્યું હતું. અભ્યાસ પૂર્ણ કરી દેશમાં પરત આવ્યા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત જૂનાગઢના દિવાન તરીકે 1500 રૂપિયાના પગારથી કરી હતી. બ્રિટિશ સત્તાની ન્યાય પ્રક્રિયા અને કૂટનીતિથી નારાજ થઈ નોકરી છોડી અને રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમમાં જોડાયા અને લોકજાગરણના નાયક તરીકે કાર્ય શરૂ કરવા ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે ઇન્ડિયન સોશિયોલોજી નામનું સમાચાર પત્ર શરૂ કર્યું અને ઇંગ્લેન્ડમાં રહી ભારતના ઇંગ્લિટી અમલનો વિરોધ કર્યો અને ઇન્ડિયા હાઉસ નામની આંદોલન સંસ્થા બનાવી અને એ ઇન્ડિયા હાઉસની પ્રકૃતિનું સ્મારક માંડવીમાં બનાવાયું છે. તેમનું મૃત્યુ 31/3/1931માં થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અસ્થિ ભારત અને તેમના જન્મસ્થાને લાવી વિસર્જન કરવામાં આવે. એમની ઈચ્છા પ્રમાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી તેમના અસ્થિ જીનીવાથી વાજતે ગાજતે પૂરા સન્માન સાથે કચ્છના માંડવી મધ્યે લાવવામાં આવ્યા અને તે સ્થાન પર એક પંડિત કૃષ્ણજી વર્માના સંપૂર્ણ જીવનને ઉજાગર કરતું એક સ્મારક ઊભું કરવામાં આવ્યું. પરંતુ આ સ્મારકમાં કંઈ ભૂલાયું છે. એમના જીવન ઘડતરના પાયાના રાજવી. હું પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું આખું જીવન ચરિત્ર વાંચ્યું છે. જીવન ચરિત્ર વિશે આપણે જાણ્યું છે, પરંતુ જ્યારે કહેવાય છે કે ઇતિહાસ સાથે છેડછાડ થાય ત્યારે ઇતિહાસને ચલાવી લેવામાં નહીં આવવો જોઈએ. ખાસ કરીને આ ઇતિહાસ કચ્છનો ઇતિહાસ છે, કચ્છના સપૂતનો ઇતિહાસ છે અને કહી શકાય કે ભારતનો એક સપૂતનો ઇતિહાસ છે. ઇંગ્લેન્ડમાં બેસી અને અંગ્રેજોના દાંત ખાટા કરનાર આ કચ્છી સપૂત દૂધે ભાનુશાલી કુળમાં જન્મેલા છે. પરંતુ ખાસ કરીને એક જે અત્યાર સુધી ક્યાંય પ્રકાશમાં ન આવેલી જે વાત છે એ વાત મને ખટકે છે અને તમામ કચ્છીઓને ખટકવી જોઈએ અને એનું તાત્કાલિક અહીં એનું યોગ્ય નિકાલ થવો જોઈએ. એ પણ અત્યારે મહાસભા ન્યૂઝના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું, દરેક કચ્છી માળુને અપીલ છું. વાત છે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડ પહોંચ્યા કેવી રીતે? કારણ કે એ ભાનુશાલી કુળમાં હતા અને એના પિતા ખૂબ જ ગરીબ હતા અને ત્યારે ભાનુશાલી સમાજ ખૂબ જ ગરીબ હતો. તો ઇંગ્લેન્ડ એ પહોંચ્યા કેવી રીતે એનો ઉલ્લેખ અત્યાર સુધી બહુ જ ઓછી જગ્યાએ થયો છે. તો પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને ઇંગ્લેન્ડ મોકલનાર હતા મહારાવ ખેંગારજી
અને આ મહારાવ ખેંગારજી કચ્છના રાજા હતા અને એમણે એમનું જે આખું જે વાકચાતુર્ય, એમનું જ્ઞાન અને સંસ્કૃત ઉપરનું પ્રભુત્વ જોઈને ખૂબ જ આ મહારાવ પ્રભાવિત થયેલા હતા અને ઇંગ્લેન્ડમાં પોતાની સ્કોલરશીપ આપેલી. ત્યારે આપણે આઝાદ નહોતા, ત્યારે અહીં રાજાશાહી હતી અને એ રાજાએ એમણે ઇંગ્લેન્ડ ભણવા મોકલેલા. પરંતુ અફસોસની વાત એ છે કે આ સમગ્ર વીરાંજલી ગેલેરીમાં મહારાવ ખેંગારજીનો એક પણ ફોટો નથી, મહારાવ ખેંગારજીનું એક ક્યાંય નામનો ઉલ્લેખ નથી. તો આ દરેક કચ્છી માળુને ખટકવી જોઈએ અને આનો તાત્કાલિક ખાસ કરીને મહારાવ ખેંગારજીનું અહીં એક છબી મૂકવી જોઈએ અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને મોકલનાર આ રાજાનો ક્યાંય પણ ઉલ્લેખ અહીં નથી, એ ઉલ્લેખ થવો જોઈએ. આજે શ્યામજી કૃષ્ણ વર્માની જ્યુબિલી ગ્રાઉન્ડ પર આવેલી પ્રતિમાને હારારોપણ કરાયું. તો શું કહે છે નાગરિકો? આજે ખાસ કાર્યક્રમમાં તો ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે એટલે કે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો જે કાર્યક્રમ છે એ સિવાયનો કોઈ કાર્યક્રમ આજે રાખવામાં આવેલ નથી. કારણ કે કાર્યક્રમ રાખતા કદાચ કોઈ આચારસંહિતા જે ભંગ થાય જેવી કોઈ વાત કરે એટલે એમાં ન પડવું પડે એટલા માટે કાર્યક્રમ કોઈ રાખેલ નથી. કૃષ્ણ મૂળચંદ રૂપારેલ શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્યતિથિ માટે બધા એકત્ર થયા છે. એમનું જીવન દેશ માટે, સમાજ માટે એક ઉત્તમ છે અને એને જે કાર્યો કર્યા છે એ કાર્યના પગથિયા પર આપણે ચાલીએ અને દેશને આગળ વધારીએ. હું કનુભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ પૂર્વ મંત્રી, સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકા તરફથી આજે 85મી પુણ્યતિથિ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની છે તે નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ ભાવાંજલિ અર્પે છે. શ્યામજી કૃષ્ણ વર્મા નીડર સાહસિક પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નીડર, સાહસિક અને સાચા ક્રાંતિવીર હતા. તેમણે હિંસક આંદોલનો નથી કર્યા, પરંતુ શબ્દોના સોદાગર બની કટાક્ષ વ્યંગનો આશરો લઈ બ્રિટિશરોને હંફાવ્યા હતા અને એક સાચા ક્રાંતિવીર તરીકે ભારતના યોદ્ધામાં સ્થાન પામ્યા હતા. સ્ટોરી બાય સંગીતા રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના પૈયામાં પતિ સાસુ સહિત સાસરિયાઓએ જમીનના ઝઘડામાં વહુની હત્યા પ્રકરણમાં આરોપીઓની ધરપકડ કરાઈ. ભુજ તાલુકાના ખાવડાથી 7 કિલોમીટર દૂર નાના પૈયામાં 30 વર્ષની જન્નતબાઈ વાયદ સમાનું જમીનના ઝઘડામાં ખૂન થયું હતું. આ ગુન્હા સબબ 5 આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી બાદ 5 આરોપીઓને પાલારા જેલમાં મોકલી આપેલ છે. હકીકતમાં તારીખ 29/3/2014ના સવારના 3 થી 4ના ગાળામાં આ બનાવ બનેલો. ભીલંડિયારા ઓપીમાં નાના પૈયા ગામ જે છે ત્યાં સમા કુટુંબ વસેલા છે. ત્યાંથી એક પરિણીતા હતી, તેના પતિએ તથા તેના કુટુંબીજનોએ દેર જેઠ તેમજ તેની સાસુએ થઈને 5 જણા આરોપીઓ મળીને તેનું કુવાડીના તથા સળિયાના વગેરે બીજા હથિયારોના ઘા કરીને તેનું મોત નિપજાવવામાં આવેલ. જે બાબતે ખાવડા પોલીસ સ્ટેશને 302 મુજબ ગુનો દાખલ થયેલ છે. આગળની કાર્યવાહીમાં 5 આરોપીઓ પકડાઈ ગયેલ છે. હથિયારો પણ રિકવર કરી લેવામાં આવેલ છે. તે બાદ તેઓને રજૂ કરતા પાલારા જેલમાં તેઓને રાખવામાં આવેલ છે. આગની તપાસ ચાલુ છે. મકાન માલિકે ભાડું માંગતા દુકાનદારે એસિડ પી લેતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજમાં આશાપુરા મંદિર પાછળ રહેતા શ્યામભાઈ ધનજીભાઈ ધનવાણી, ઉંમર વર્ષ 42, જેઓ દરબારગઢ મંદિર પાસે કેન્ટીન ચલાવે છે, તે દુકાનનો દુકાન માલિકે ભાડું માંગતા આ અંગે રકઝક થતા શ્યામજીભાઈએ એસિડ પી લેતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જૈન યુવક અને મુસ્લિમ યુવતી થોડા દિવસ અગાઉ પ્રેમમાં પાગલ થઈ ભાગી ગયા હતા, પરંતુ સગીર વયને કારણે આજે હાજર થયેલ છે. ભુજના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો યુવક હિરેન મહેન્દ્ર શાહ, ઉંમર વર્ષ 22, તે જ વિસ્તારમાં રહેતી યુવતી સબા પરબિંદ પઠાણ, ઉંમર વર્ષ 17 ને લઈ પ્રેમ પ્રકરણે પલાયન થઈ ગયો હતો, પરંતુ સગીર વયના કારણે આજે બંને પરત હાજર થયા છે. છોકરીના માતા પિતાએ રેપ કેસની ફરિયાદ દાખલ કરી છે, પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ તે અંગે કાર્યવાહી હાથ ધરાશે.